ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડમાં એપ્રેન્ટિસ કરેલ બેરોજગારોની ભરતી કરવા માટે આજે ગુજરાતભરમાંથી ઉમેદવારોએ વડોદરા રેસકોર્સ વિદ્યુત ભવન બહાર ધરના પર બેસી વિરોધ નોંધાવ્યો છે અને જ્યાં સુધી માંગણી સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી ધરના પ્રદર્શન ચાલુ રહેશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે. ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડમાં એપ્રેન્ટિસ કરેલા બેરોજગારોની ભરતી પ્રક્રિયા નહીં થતાં અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં આજ દિન સુધી તેમની રજૂઆત ધ્યાનમાં નહીં લેવાતા આજે ફરી એક વખત રાજ્યભરમાંથી અલગ અલગ જિલ્લાઓમાંથી ઉમેદવારો વડોદરાની રેસકોર્સ વિદ્યુત ભવન ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાં તેઓ ધરના પ્રદર્શન કર્યું હતું. એપ્રેન્ટિસ વર્કરે જણાવ્યું હતું કે 1200 ઉપરાંત જગ્યાઓ ખાલી છે અને કોન્ટ્રાક્ટ હેઠળ કામગીરી કરવામાં આવી રહી છે. સૌને કાયમી ભરતી કરવામાં આવશે, સૌને બેરોજગાર દૂર કરવામાં આવશે, સૌને નોકરી અપાશે અને પરિવારોને ન્યાય અપાશે. સર્વ ગુજરાતના દરેક જિલ્લામાંથી દરેક તાલુકામાંથી 100 ઉમેદવારો આવેલા છે. બધા જ ભૂતપૂર્વ એપ્રેન્ટિસ છે. બધાએ 1-2 વર્ષ એપ્રેન્ટિસ ટ્રેનિંગ પૂર્ણ કરેલી છે. બધા ફોર્મ ભરેલા જૂન 2022માં, જે બાદ સરકારે કોઈ જવાબ આપ્યો નથી, માત્ર ખોટા વચનો આપ્યા છે, જે બાબતે શરમજનક કહેવાય. આજે PM નરેન્દ્ર મોદી જેવા મહાન વડાપ્રધાન સત્તા પર બેઠા છે. આજે ગુજરાતના યુવાનો જે બેરોજગાર છે તેમને રોડ ઉપર બેસવું પડે છે, જે શરમજનક બાબત કહેવાય ગુજરાત સરકાર માટે. સ્ટેજ ઉપરથી માત્ર અને માત્ર હવે મોટા વચનો અને વાયદાઓ આપે છે. વંચિતોનો વિકાસ કરીશું, નોકરી આપીશું, પણ ક્યારે આ બધું હકીકત ક્યારે સાબિત થશે? જ્યારે અન્ય એક ઉમેદવારે જણાવ્યું હતું કે મારી માંગ એક જ છે, અમારી ભરતી પ્રક્રિયા પૂર્ણ કરો. સરકાર તરફથી સ્ટાર્ટઅપ ઇન્ડિયાની વાતો કરવામાં આવે છે, ત્યારે અમે અત્યારે કેટલા દિવસોથી ધક્કા ખાઈ રહ્યા છે, છતાં અમારી કોઈ રજૂઆત સાંભળતા નથી. એટલા માટે આ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ઉપર બેસવું પડ્યું છે અને જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આ જગ્યા ઉપરથી હટવાના નથી. સવારે 9 વાગ્યાથી અમે બેઠા છીએ, હજુ સુધી કોઈ મળવા આવ્યું નથી. એક એપ્રેન્ટિસે જણાવ્યું હતું કે 2001માં એપ્રેન્ટિસ કર્યું હતું, પણ અત્યાર સુધી સરકારનો કોઈ જવાબ આવ્યો નથી, કારણ કે હવે તો અમારી ઉંમર પણ થવા આવી છે. આ લોકો ભરતી કરતા જ નથી. વર્ષ 2022માં અમે આપ્યું હતું કે લોકો જે તમારી લાયકાત હોય એ પ્રમાણે તમારી રજૂઆત કરી દો, અમારી ઓફિસમાં બધું જ જમા કરાવી દો, તો અમે ફરીથી ફોર્મ આપીશું, જેનો આજ દિન સુધી કોઈ જવાબ આવ્યો નથી. ભરતી કરાઈ જ નથી. PM પોર્ટલ ઉપર પણ અમે અરજી કરી છે, 3 વર્ષથી ભરતી કરવામાં આવી નથી. તેમ સ્ટેટ ગવર્મેન્ટને કહો કે ભરતી કરે, પણ સરકાર પણ ઊંધો જવાબ આપે છે કે કોઈ સક્ષમ અધિકારી કેસ તો ભરતી કરીશું. 18/6/2022 વિધાનસભાની ચૂંટણી પૂર્વે આ ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. 3 વર્ષ સરકારને થઈ ગયા, ગુજરાતની પણ ભરતી પ્રક્રિયા પૂર્ણ નથી કરવામાં આવી. ગાંધીનગર રજૂઆત કરી, કેન્દ્ર સરકારમાં રજૂઆત કરી, બધે કરી, પણ હજુ સુધી કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. અમારે 2022માં જૂન મહિનામાં અમારા જોડે ફોર્મ ભરાયા કે ચલો તમે બધા ડોક્યુમેન્ટ લાવીને તમે ફોર્મ ભરાયા. ફોર્મ ભર્યા પછી 6 મહિના થઈ ગયા, વર્ષ થઈ ગયું, કોઈ એનો નિકાલ આવ્યો ના. પછી અમે જાગ્યા, અમે ગાંધીનગર ગયા, અરજી આલી. કયા ભરતી માટે ફોર્મ ભર્યું? અમે GCUC હેલ્પરની ભરતી માટે એપ્રેન્ટિસ કરેલી. મેં 2009માં એપ્રેન્ટિસ કરેલી. આજે કેટલો ટાઈમ થઈ ગયો, અમારી ઉંમર વીતી જાય છે. અમે ગાંધીનગર કનુભાઈ દેસાઈને બી અરજી કરી, એમને કીધું તમે બરોડા HR માં જાઓ. HR માં અમે 2-3 વખત આવી ગયા. 3/3/2025માં અમે આંદોલન કરેલું. અમને MD સાહેબે એવી પોઝિટિવ જવાબ આપ્યો કે 10 દિવસમાં અમે તમને કંઈક જવાબ આપીશું. આજે 10 દિવસના બદલે આજે 1 તારીખ થઈ ગઈ, 1/4/2025. અમને કોઈ જવાબ મળ્યો નહીં શાંતિપૂર્વક. અમને એમ કહે છે કોર્ટ મેટર ચાલે છે, અહીં જાઓ તહીં જાઓ. અમારે જો પૈસા હોવા જોઈએ ને, તમારે ના લેવા હોય તો અમને શું કા જગાડ્યા, શું કા ફોર્મ ભરાયા? તમારા ભરતી પૂર્ણ નથી કરવી, શું કા જગાડ્યા? અમને કોઈ શાંતિપૂર્વક જવાબ